એક તો જાતનો માણસ, થોડું કાંઈક મળી જાય એટલે સ્વભાવથી અભિમાન કરે. જો બધા માટે લાગુ નથી પડતું. હા, રામાયણમાં એવું લખ્યું છે કે સંસારમાં કોઈ જન્મો નથી કે પ્રભુતા મળ્યા પછી અભિમાન ન આવ્યું. નહીં કહું અસ જન્મા જગમાહી પ્રભુતા પાહી જાહી મદ નાહી. પ્રભુતાને પ્રાપ્ત કર્યા પછી મદ ના આવ્યો હોય એવું આ જગતમાં કોઈ જન્મવું નથી. બધાને માટે આ લાગુ પડે, પણ એકને આપણા શાસ્ત્રોમાં મુક્ત કર્યા છે. એક વ્યક્તિને લાગુ ન પડે, જેના ઉપર સદગુરુ કૃપા કરે એને લાગુ ન પડે. બાકી તો અભિમાન આવે આવે ને આવે, પણ ગુરુ કૃપા હોય તો ગુરુ કૃપાનો આ સૌથી મોટો ફાયદો શું છે કે સંસારમાં જે કંઈ મળ્યું છે ને એ બધું પરમાત્માનો પ્રસાદ સમજી લે છે. અને સંસારના સામર્થ્યને જો વ્યક્તિ પ્રભુનો પ્રસાદ માની લે તો પછી અભિમાન, આ તો પ્રભુનો પ્રસાદ છે. હા, જે કાંઈ મળ્યું છે તો પછી એને અહંકારની સંભાવના બહુ ઓછી છે. નહીતર તો પછી હું કમાયો છું ને આ બધું મારું છે ને આમ તેમ, એ ગુણાકાર ને ભાંગાકાર ને બાદ બાકી એમાં ને એમાં જીવન. એટલા લાખ અહીંયા બેંકમાં મૂક્યા છે, એ પાકે એટલે પહેલી બેંકવાળા હારે પાકી જાય, એ બેને ભેગા કરીને પછી આ બેંકમાં મૂકી દઉં. ત્યાં ઓલાને જે ઉછીના આપ્યા છે એ છૂટા થાય, એનો એ વાયદો છે. એનું વ્યાજ હારે આવશે અને પછી આ રસીદ તોડાવીને પાછા બધા ભેગા કરીને આ બેંકમાં મૂકી દઉં. એ આ જ આયોજન કરતો હોય લે. અને પછી એ પાકી જાય. મેં તમને આગળ કહ્યું હતું ને, ઘણા લોકો પૈસા પકવવામાં જ રહે. હા, એ પૈસા પાકવાની રાહ જોઈને બેસે, ત્યાં પોતે પાકી જાય. 80 વર્ષ સુધી પૈસા પકવે પછી એને કામ ન લાગે. હા, પકવવામાં જ રહે. ગઈકાલે હું કહેતો હતો ઘનશ્યામભાઈને એને, કે ત્રણ વ્યક્તિ છે આ સંસારમાં. એક ખાલી કમાય છે, માત્ર કમાણી કરે, બસ કાયમાં જ કરે, છેલ્લા શ્વાસ સુધી કામે. એને હું મજૂર કહું છું. કમાણી જ કર્યા કરે, મજૂર છે. અને ઘણા એવા છે કે સાચવીને બેસી રહે છે. પૈસાની કોઈ તાણ નથી, પણ એ કબાટની પાસે જ બેસી રહે, ધ્યાન જ રાખ્યા કરે. એને હું ચોકીદાર કહું છું. કમાણી કરે છે, મજૂર છે, સાચવીને બેઠો છે. એ પેલા બેંકની આગળ દરવાજે બંદૂક લઈને બેઠો હોય ચોકીદાર. અને બેંકની તિજોરીમાં રૂપિયા કેટલા હોય? કરોડો. એ રક્ષક છે એનો, પણ એમાં એનું કાંઈ ખરું? હા, એને તો રોજના 500 મળતા હોય બસ. એમ જે સાચવીને બેઠો છે, રક્ષા કરે છે, એ ચોકીદાર છે. માત્ર કમાણી કરે છે એ મજૂર છે. સંસારમાં ધનવાન તો એ છે જે પોતાના હાથે વાપરે છે, જેના હાથમાંથી છૂટે છે, વાપરે છે, એને ધનવાન કહેવાય.